ભાઈ ઘણા બધા ભાઈઓના ભાઈ કમેન્ટ આવી રહ્યા હતા કે રેપિડોમાં ભાઈ આઈડી કેવી રીતે બનાવાય, તો એના પર એક વિડીયો બનાવો. તો મેં ભાઈ વિચાર્યું કે લાવો એક વિડીયો બનાવી દઈએ રેપિડોમાં ભાઈ આઈડી કેવી રીતે બનાવાય. તો સૌથી પહેલાં ભાઈ તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં અને રેપિડો કેપ્ટન કરીને એપ્લિકેશન છે, કેપ્ટન કરીને અને ડાઉનલોડ કરી દેવાની છે. ડાઉનલોડ કર્યા પછી ભાઈ તમારે સીધું ભાઈ આવી જવાનું છે, એપ્લિકેશન ઓપન કરી દેવાની છે. તો એપ્લિકેશન ભાઈ ઓપન કરી દેશો એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જે તમારી જોડે હોય એ. તો સૌથી પહેલાં ભાઈ તમે તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેજો. તો હું અત્યારે ભાઈ મારો મોબાઈલ નંબર અહીંયા એડ કરી દઉં છું. તો ભાઈ આ રીતે તમે નંબર એડ કર્યો છો એટલે પ્રોસેસિંગ ઉપર ભાઈ અહીંયા નીચે જે પીળા કલરનું લખ્યું છે તેના પર ઓકે આપવાનું છે. તો એના પર ભાઈ તમે ઓકે આપશો એટલે તરત જ ભાઈ તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ભાઈ આ રીતે જોઈ લો. તો ભાઈ આ રીતે તમારે ઓટીપી એડ કરી દેવાનો છે. તો ભાઈ ઓટીપી એડ કરશો તરત ભાઈ આ રીતે કંઈક ખુલી જશે. તો સૌથી પહેલાં ભાઈ તમારી અહીંયા સેલ્ફી માંગશે. તો સૌથી પહેલાં ભાઈ તમારે તમારી સેલ્ફી આપી દેવાની છે. તો હું અહીંયા મારી સેલ્ફી ભાઈ આપી દઉં. તો સેલ્ફી ભાઈ મેં અહીંયા અપલોડ કરી દીધી. તો અપલોડ ઉપર ભાઈ ક્લિક કરશું. જેવું જ ભાઈ અપલોડ ઉપર ભાઈ ક્લિક કરશું એવું ભાઈ તરત જ અહીંયા ફૂલ નેમ ઉપર પહેલાં ફૂલ નેમ તમારું નાખવાનું આવશે. તો ઉપરની સાઈડ પર ફૂલ નેમ અહીંયા અને અહીંયા બર્થડે ડેટ તમારી નાખવાની આવશે અને એ જેન્ડર સિલેક્ટ કરવાનું આવશે, મેલ અને ફિમેલનું. તો હું અહીંયા ભાઈ મારું જે નામ છે એ એડ કરી દઉં છું. તો ભાઈ અહીંયા મેં બધી ડિટેલ એડ કરી દીધી છે અને તમે તમારા નામ અને બર્થડે ડેટ અને જેન્ડર સિલેક્ટ કર્યા પછી અહીંયા સબમિટ પર ઓકે આપજો. તો ઓકે આપશો એટલે તરત જ ભાઈ બીજો એક પેજ ખુલી જશે આ રીતે. તો બીજા પેજમાં ભાઈ માગે છે અહીંયા જોઈ લો કે વ્હીકલ નંબર, એન્ટર યુઅર વ્હીકલ નંબર. તો અહીંયા જ અમારી જોડે જે બાઇક હોય કાં તો એક્ટિવા હોય એ તમારી અંદર એડ કરવાની હોય. તો એનો નંબર અહીંયા નાખવાનો છે. જેમ કે હું અમદાવાદમાં રહું છું તો GJ1 કરીને જે પાછળનો જે બાઇકનો નંબર હોય એ અંદર એડ કરવાનો છે. અને અહીંયા આરસી બુકનો ભાઈ અગારનો ફોટો અને અહીંયાની સાઈડને પાછળનો ફોટો એડ કરવાનો છે. તો એ પણ હું કરી દઉં ફટાફટ સબમિટ. તો ભાઈ કંઈક આ રીતે ભાઈ તમારે અપલોડ કરવાનો રહેશે. જોઈ લો. તો અપલોડ મેં આરસી બુકનો ફોટો કરી લીધો છે અને એથી અપલોડ કરીશું. તો અપલોડ કરશું એટલે ભાઈ હજુ બેક સાઈડનો માગે છે તો બેક સાઈડનો પણ ભાઈ હું અપલોડ કરી દઉં. તો અહીંયાથી ભાઈ તમે ફોટો પણ પાડી શકો છો અને ગેલેરીમાંથી પણ એડ કરી શકો છો. ગેલેરીમાંથી એડ કરવા માટે ભાઈ ગેલેરીમાં જઈને અહીંયાથી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. તો ગેલેરીમાંથી પણ ભાઈ તમે ફોટો લઈ શકો છો. આમ ગયો ગેલેરીમાં અને ગેલેરીમાંથી જોઈ લો ભાઈ ફોટો મેં લઈ લીધું છે અને અહીંયા ભાઈ ડન કરી દઈએ. ડન કરી દઈએ એટલે પાછું ભાઈ અપલોડ ડોક્યુમેન્ટ આવી ગયું. તો અપલોડ કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપરના સાઈડમાં મેં ગાડીનો નંબર નાખી દીધો છે અને અહીંયા અગારની સાઈડ અને અહીંયા પાછળની સાઈડમાં મેં ફોટો પાડીને અપલોડ કરી દીધો છે. તો અહીંયા ભાઈ સબમિટ કરવાનું છે. સબમિટ ઉપર ભાઈ ઓકે આપજો એટલે તરત જ ભાઈ બીજો એક પેજ ખુલી જશે. તો હવે ભાઈ માગે છે આધાર કાર્ડ. તો અહીંયા ભાઈ અગારની સાઈડમાં આધાર કાર્ડનો ફોટો અને અહીંયા પાછળની સાઈડનો આધાર કાર્ડનો ફોટો નાખવાનો છે. અને એના પછી એ પ્રોસેસ થઈ જાય તો એના પછી ભાઈ પાન કાર્ડનું પણ સેમ પ્રોસેસ છે. પાન કાર્ડ ઉપર પણ ભાઈ એ જ છે. જો પાન કાર્ડનો અગારની સાઈડનો ફોટો અપલોડ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણને આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી દઈએ. તો આધાર કાર્ડના ફોટામાં પણ સેમ છે. તમે ફોટો પાડીને પણ આધાર કાર્ડ અપલોડ કરી શકો છો અને ગેલેરીમાં જઈને પણ આધાર કાર્ડ તમે સબમિટ કરી શકો છો. તો આ રીતે જોઈ લો આ ડન અને અપલોડ ડોક્યુમેન્ટ. તો આધાર કાર્ડનો ભાઈ આગળની સાઈડનો ફોટો કરી લીધો છે કમ્પ્લીટ અને હવે કરીએ પાછળની સાઈડનો. તો બંને ફોટા ભાઈ આપણે અપલોડ કરી લીધા છે. તો અપલોડ ઉપર આપણે ઓકે. તો બંને ફોટા ભાઈ આપણા સબમિટ થઈ ગયા છે. જોઈ લો. તો અહીંયા ભાઈ આધાર કાર્ડનો જે નંબર હોય એ પણ આવી જશે. તો સબમિટ ઉપર ભાઈ આપણે ઓકે આપવાનું છે.
તો પહેલી જે પ્રોસેસ છે એ આપણી વ્હીકલની છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. ફોટો અને નેમ એ બંને પ્રોસેસમાં ચાલે છે અને વ્હીકલ નંબર એ પણ અત્યારે પ્રોસેસમાં ચાલે છે. પાન કાર્ડની પ્રોસેસ પણ પ્રોસેસમાં ચાલે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પણ વેરિફિકેશનમાં પ્રોસેસમાં કામ ચાલે છે. તો આટલું ભાઈ થઈ જાય પછી ભાઈ 10 જ મિનિટની ભાઈ અંદર આઈડી ચાલુ થઈ જાય છે. આમ તો 10 મિનિટ પણ નથી, 5 મિનિટમાં પણ આઈડી ચાલુ થઈ જાય છે. તો આ પ્રોસેસ પૂરી થાય પછી એના નીચે લખેલું આવે છે કે ટ્રેનિંગ ક્રોસ, ટ્રેનિંગ આપણે કમ્પ્લીટ કરવાની છે ક્રોસ. તો ટ્રેનિંગ ઉપર ભાઈ ઓકે આપીને ભાઈ અહીંયા વિડીયો આવશે 2 થી 3 મિનિટના, 3 થી 4 વિડીયો, તે બધા આપણે વોચિંગ કરી લેવાના છે ભાઈ. આ રીતે કંઈક જોઈ લો કેટલા વિડીયો છે, 4 વિડીયો છે ભાઈ, 1 2 3 ને 4. તો આ 4 વિડીયો ભાઈ ફૂલ વોચ કરી લેવાના છે. તો વિડીયો ભાઈ એટલા માટે છે કે તમને એ કહેવા માગે છે કે કઈ રીતે ભાઈ રાઈડ ઉઠાવવાની અને કઈ રીતે આપણે રાઈડ कंप्लीट करवानी है, पेमेंट कई रीते लेवानुं જોઈ લો. क्या आपको अपने दुपहिया वाहन की सवारी करना बहुत पसंद है? आपके सबसे स्मार्ट दोस्त इस बारे में क्या सोचते हैं? क्या आजादी ही आपके लिए सब कुछ है? तो फिर आप बिल्कुल सही जगह पर हैं। रैपिडो में आपका स्वागत है, इंडिया की सबसे बड़ी बाइक और टैक्सी सर्विस। रैपिडो सुनिश्चित करता है कि आप वह करते रहें जो आपको पसंद है। તો ભાઈ આ રીતે તમારે ટોટલ 4 વિડીયો જોવાના છે પૂરેપૂરા. વચમાં ભાઈ સ્કીપ ના કરી દેતા, કેમ કે ભાઈ પૂરેપૂરો વિડીયો તમારે આ 4 વિડીયો પૂરેપૂરા જોવા પડશે. અને 4 વિડીયો ભાઈ તમે જોઈ લો પછી એના પછી જેમ આપણે પરીક્ષામાં ભાઈ પ્રશ્ન આવે છે તો એવી રીતે ભાઈ આની અંદર પ્રશ્ન પૂછે છે કે ભાઈ લોકેશન ઉપર કઈ રીતે જવાય, કસ્ટમર જોડે પેમેન્ટ કઈ રીતે લેવાય, કસ્ટમર જોડે સારો વ્યવસ્થિત રીતે વાત કરાય, એ બધા ભાઈ બધા પ્રશ્ન આવે છે. તો હું ભાઈ પહેલાં ટ્રેનિંગ એટલે કે 4 વિડીયો પૂરા જોઈ લઉં અને થોડું ઘણું તમને પણ બતાવી દઉં કે પ્રશ્ન કઈ રીતે ભરના હોય છે. તો પહેલાં હું ભાઈ 4 વિડીયો પૂરા વોચ કરી લઉં પછી તમને બતાવી દઉં કે કઈ રીતના પ્રશ્ન આવે છે. તો ભાઈ કંઈક આ રીતે પ્રશ્ન આવશે, તમે જોઈ લો. એમાં લખ્યું છે ऑनलाइन जाने के लिए आप क्या करते हैं? तो આ રીતે ભાઈ જવાબ આપશે. તો પહેલો ભાઈ જવાબ છે રેપિડો એપ ખોલते हैं, सपोर्ट में कॉल करते हैं, અને ત્રીજામાં છે નજદીક ડિમાન્ડ લોકેશન में जाते हैं, અને ચોથામાં છે ઓન ડ્યુટી पे ક્લિક કરે. તો તમારે ભાઈ ઓન ડ્યુટી पे ક્લિક કરવાનું છે, જોઈ લો. તો કમ્પ્લીટ ભાઈ અહીંયા ગ્રીન આવી ગયું એટલે કે આપણો જવાબ સાચો છે. ખોટો જવાબ આપ્યો હોય તો ભાઈ અહીંયા રેડ કલરનું આવી જાય અને આપણે જવાબ સાચો છે તો અહીંયા ગ્રીન કલરનું આવી ગયું. તો એના પછી ભાઈ આપણે કરીએ નેક્સ્ટ કરશું એટલે ભાઈ તરત એક બીજો પણ વિડીયો પણ ચાલુ થઈ જશે અહીંયા. તો એ વિડીયો પણ તમારે જોઈ લેવાનો છે અને એ વિડીયોમાં શું કહેવા માગે છે એ તમારે સમજી લેવાનું છે અને એના પછી ભાઈ તમારે જવાબ આપવાનો રહેશે. તો આ વિડીયો પર હું વોચ કરી લઉં અને જે જવાબ આવે એ હું તમને અને જે પ્રશ્ન આવે એ હું તમને બતાવી દઉં. તો ભાઈ ત્રીજો પણ મેં વિડીયો વોચ કરી લીધો છે અને ત્રીજો જવાબ એ છે કે નીચે दी गई किन चीज़ों का रेपिडो निषेधन करता है? અને ત્રીજો છે મહિલાઓ का अपमान करना, અને ચોથો છે, પાંચમો છે મહિલાઓનો તંગ કરવાનો, અને છઠ્ઠો છે ઉપર લીખે સારે ઓપ્શન. તો જે તમારે છઠ્ઠા નંબરનું છે એપ, તો એના પર ભાઈ ઓકે આપવાનું છે. તો જો એના પર ઓકે આપ્યું, તો એના પર ઓકે આપ્યું તો ભાઈ એ પણ ગ્રીન થઈ ગયું એટલે આપણો પ્રશ્ન સાચો છે. તો એના પર ઓકે આપ્યા પછી ભાઈ નેક્સ્ટ કરવાનું છે. નેક્સ્ટ કર્યા પછી ભાઈ જુઓ ભાઈ તરત જ ભાઈ બીજો પણ જવાબ આવી ગયો. तीजा जवाब में એવું લખ્યું છે કે यदि कोई कैप्टन रेपिडो की नियमों को उल्लंघन करता है तो परिणाम क्या आता है? तो એનો જવાબ છે ભાઈ ટોટલ 3 પ્રશ્ન છે. તો પહેલો છે રેપિડો कोई कार्यवाही नहीं करेगा, અને ત્રીજો પ્રશ્ન છે રેપિડો कोई चेतावनी देगा, અને ત્રીજો પ્રશ્ન છે એકાઉન્ટ સસ્પેન્ડ कर देगा. તો ભાઈ ત્રીજા નંબરનો જવાબ આપશે. તો જોઈ લો એ પણ ગ્રીન થઈ ગયું. તો ત્રીજા નંબરનો જવાબ પણ
આપણું કમ્પ્લીટ છે. તો એના પછી નેક્સ્ટ કરી દેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મુબારક હો, ટ્રેનિંગ સમાપ્ત હોઈ, એટલે આપણી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધાના પ્રશ્નના જવાબ આપણે સાચા આપ્યા છે. તો ટોટલ તમારે 3 થી 4 વિડીયો ભાઈ આ રીતે જોવાના રહેશે અને 3 થી 4 આવા પ્રશ્નો છે એની ભાઈ પરીક્ષા આપવાની છે. તો આપણે અત્યારે થઈ ગયા છે પરીક્ષામાં પાસ. તો હવે કરીએ ડન. તો અહીંયા ભાઈ આપણું વ્હીકલ કમ્પ્લીટ થઈ ગયું છે. ફોટો અને નેમ વ્હીકલ પ્રોસેસિંગમાં છે અને ફોટો પણ પ્રોસેસિંગમાં છે. આધાર કાર્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રોસેસિંગમાં છે અને ટ્રેનિંગ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે અહીંયા તમારે જઈને યલો એટલે કે આ બધામાં ભાઈ તમારે યસ કરીને સબમિટ અહીંયાથી કરી દેવાનું છે. એ સબમિટ તમે કરી દેશો એટલે ભાઈ અહીંયા જોઈ લો ધીસ વીક ટીક ઓનલી 10 મિનિટ પ્લીઝ વેટ. તો 10 મિનિટ તો ખાલી બતાવે છે, પણ 5 મિનિટ હું તો કહું 5 મિનિટના અંદર જ ભાઈ તમારી આઈડી ચાલુ થઈ જશે. તો કરી લે થોડું વેટિંગ અને આઈડી ચાલુ થઈ જાય પછી બતાવી દઈએ કે કેવી રીતે ભાઈ આપણે ઓનલાઈન થવાય અને કઈ રીતે ઓફલાઈન થવાય. તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આઈડી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર લખ્યું છે ભાઈ ઓફ ડ્યુટી. તો અહીંયા ઓન ડ્યુટી કરશો. તો ભાઈ જે રીતે ભાઈ જો અહીંયા બધું પરમિશન મેં તમને કીધું એ રીતે ભાઈ ઓકે બધામાં આપી દેવાનું તમારે. તો એ યલો કરી દઈશું અને સબમિટ કરી દેવાનું છે. તો જો ઓન ડ્યુટી ભાઈ થઈ ગયો છું. તો આ રીતે ભાઈ તમારે પૂરો મેપ ખુલી જશે આખા આપણા જે તમારા એરિયામાં તમને એરિયા લોકેશન લાગતો હશે એ પ્રમાણે તમારે આ રીતે ભાઈ આખો મેપ ખુલી જશે. અને અહીંયા લખ્યું છે ઓન ડ્યુટી. તો અત્યારે આપણે ઓનલાઈન છે. ઓફલાઈન થવા માટે ભાઈ અહીંયા ક્લિક કરશું તો અહીંયા ઓફલાઈન થઈ જવાશે. તો ગો ટુ ઓફ ડ્યુટી પર ઓકે આપશું એટલે ઓફલાઈન થઈ જવાશે અને અહીંયા કરશું તો ભાઈ ઓનલાઈન થઈ જવાશે. તો આ હતી ભાઈ રેપિડોમાં ભાઈ કે આઈડી કેવી રીતે બનાવાય. તો ભાઈ સાવ ઇઝી છે. આઈડી બનાવવા માટે ભાઈ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક જ જોવે છે. તો જો ભાઈ રાઈડ ભાઈ આપણી આવી પણ ગઈ છે જોઈ લો. નરોડાની રાઈડ છે અને નરોડાથી છે એટલે કે ભાઈ એટલામાં જ ફરવાનું છે. 6 રૂપિયા એક્સ્ટ્રા પણ છે ભાઈ. તો આઈડી ભાઈ બનાવી નથી અને તરત જ ભાઈ ઓર્ડર પણ ચાલુ થઈ ગયા. તો આ રીતે ભાઈ આઈડી બને છે. તો જો ભાઈ બીજી પણ રાઈડ આવી ગઈ. તો ભાઈ આ રીતે રાઈડ ઉપર રાઈડ આવશે. તો હું થઈ જાઉં છું ભાઈ ઓફલાઈન. તો હા ભાઈ હું તમને એમ કહેતો હતો કે આઈડી બનાવવા માટે ભાઈ પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક જ જોઈશે. તો ભાઈ 5 જ મિનિટની અંદર ભાઈ તમારી આઈડી બની જશે રેપિડોની અંદર. કંઈ એટલી બધી જફામારી નથી. સાવ એકદમ ઇઝી છે. તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. ત્યાં તમને લાઈવ અપડેટ ભાઈ મળતા રહેશે. તો મળીએ સીધા ભાઈ નેક્સ્ટ બીજા નવા વિડીયોમાં. જય માતાજી.